જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા 637 ઓનલાઈન અરજી મળી, જેમાંથી 537 અરજી મંજૂર થઈ। 537 પૈકી 305 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો, પરંતુ 50,000થી ઓછી આવક ધરાવતા જે શંકાસ્પદ દાખલાઓ છે તેની ખરાઈ કરવામાં આવી, જેમાં આરટીઈનું કૌભાંડ સામે આવ્યું। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં આવકના 47 દાખલા ખોટા નીકળ્યા હોવાનું સામે આવ્યું, જેને લઈ 29 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાની ફરજ પડી। સમગ્ર મામલે ભચરવાડામાં રહેતા એજન્ટ દર્પણ પટેલના ઘરે પણ તપાસ ધરાઈ। કૌભાંડમાં દર્પણ પટેલની કોઈ સંડોવણી હશે તો તેની પણ સામે કાર્યવાહી થશે। ધરાવતા તમામ જે દાખલા હતા એ દાખલાનું ટીડીઓ મારફત તલાટીશ્રીઓ પાસેથી માહિતી મંગાવેલી હતી। આવકના દાખલાઓની ખરાઈ કરાવવામાં આવી હતી। એની અંદર કુલ 29 વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણાયા હતા। તાત્કાલિક ધોરણે 29 વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવ્યો છે। તેમના નામના ખોટા લેટર પેડ બનાવી અને આરટીઈ હેઠળ પ્રવેશ લેવા માટે આવકના દાખલાઓ બનાવેલા છે। તારીખ 3/3/25 થી તારીખ 8/3/25 સુધી આવી રીતના ખોટી આવકના દાખલાઓ ખોટા સહી સિક્કા બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરેલ છે, તે બાબતનો ગુનો દાખલ થયેલ છે। કુર શહેરના ઇન્દિરા સર્કલમાં સિટી બસ દ્વારા સર્જાયેલા અકસ્માત બાદ જાણે સિટી બસ સંચાલકોને વિવાદનું ગ્રહણ લાગી રહ્યું છે। સિટી બસના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે। બીઆરટીએસ સિટી બસ મળી કુલ 264 બસમાંથી માત્ર 86 બસ જ ચાલુ છે। સિટી બસ તેમજ બીઆરટીએસ બસ સહિત કુલ 148 બંધ છે। વિવાદનું કારણ એક તરફ ડ્રાઈવર દ્વારા વધુ કલાક આપવાની માંગણી કરવામાં આવી રહી છે, બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી સેફટી ગાઈડલાઈન પ્રમાણે ડ્રાઈવર 8 કલાકથી વધુ ડ્યુટી ફાળવવામાં આવતી નથી। મહાનગરપાલિકા દ્વારા જે બસ બંધ રહે છે તેમને દંડ કરવામાં આવે છે। 14,80,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। તો આજે ટોટલ 234 માંથી આપણે 86 બસો ચાલુ છે, રાઈટ, જેમાં બીઆરટીએસ ઉપર 28 પૈકી આપણી 16 બસો ચાલુ છે, રાઈટ, અને આરએમટીએસ માં 206 માંથી આખરે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે? આ સવાલનો જવાબ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યો છે। અંબાલાલે દેશમાં ચોમાસાની દસ્તકની તારીખ અને ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખનું અનુમાન કર્યું છે। 28 મે આસપાસ આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદ થવાની શક્યતા છે। કદાચ મોન્સૂન ધરી લગભગ નીચે આઈટીસી ઝેડ ઇન્ટરટ્રોપિક કન્વર્જન ઝોન ઉપર આવવાની શક્યતા રહેતા આ વખતે ચોમાસું દક્ષિણ તટે કેરળ કાંઠે 28 મે આસપાસ આવવાની શક્યતા રહે, પણ ઘણી વખત ચોમાસું આવતા વચમાં અટકી જતું હોય છે, જેના કારણે 28 મેથી 5મી જૂન વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે અને ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે। ત્યારબાદ 15 જૂન પછી પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। એટલે આ વખતે ચોમાસું જે છે એ દક્ષિણ છેડે વહેલું આવવાની શક્યતા રહેશે। જોકે 8મી જૂન પછી આવતો વરસાદ ભિન્ન ભાગોમાં હોઈ શકે, પણ સાચું ચોમાસું 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહેશે। 8મી જૂને થતા વરસાદથી જોકે ચોમાસા પહેલા પશુપાલકો અને ખેડૂતો સાવધાન રહેજો। અંબાલાલ પટેલે કહ્યું છે કે ખેડૂત મિત્રો અને પશુપાલકો માટે જે છે એ સાવધાનીની જરૂર છે। તેમણે કેટલાક સૂચનો પણ કર્યા છે। 8મી જૂને થતા વરસાદથી જીવજંતુ વધારે પડવાની શક્યતા રહેશે, પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમીની જરૂર પડશે। ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે। પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે। પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે, કારણ કે આકરી ગરમીથી ગાભણે આવેલા પશુઓ તરોઈ જતા હોય છે। એટલે કે જે બચ્ચું જે છે એ વિયાણ વખતે મુદત પહેલાં મૃત પશુ જન્મતું હોય છે। એટલે આ ગરમીથી જનધને આ વખતે આખરી ગરમીથી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે।
તો અંબાલાલે આજથી 22 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિની વાત કરી છે. જો કે હજુ ઉનાળો ગયો નથી. ભૂલ ન કરતા ઉનાળો જતા જતા તેનો અસલ રંગ બતાવશે. અંબાલાલના મતે પારો 44 ડિગ્રીને આવી શકે છે. હજુ આગામી વખતમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. 25 મેથી લગભગ અમદાવાદ, ગાંધીનગર કે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી, 43 ડિગ્રી સેલ્સિયસ કે 44 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ 25 મી આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે. જો કે આ ચક્રવાતનો માર્ગ કદાચ ઓમાન તરફ થઈ શકે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ લગભગ 8મી જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ બંગાળ ઉપસાગરમાં પણ મે માસમાં 14-15 મે આસપાસ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. હળવા પ્રકારનું કે લો પ્રેશર બનશે. તો ચોમાસાના આગમન પર મોટી ખુશખબર. કેરળથી ચોમાસું અંદાજે માત્ર 300 કિલોમીટર દૂર અરબ સાગરના દક્ષિણ ભાગમાં આ ચોમાસું બેઠું છે. ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ બતાવાઈ રહી છે. એટલે કે 2024 કરતા 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું. ગયા વર્ષે 22 મે જ્યાં પહોંચ્યું હતું ત્યાં આ વખતે આજે જ આ ચોમાસું પહોંચી ગયું છે. તો ગુજરાતમાં 7 દિવસ અલગ અલગ ભાગમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે. 24 કલાક થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. दिन तक जो गुजरात क्षेत्र है इस आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और जो सौराष्ट्र कच्छ है इसे अगले 5 दिन तक आइसोलेटेड जगह में बारिश होने का संभावना है. और जो आज का फोरकास्ट है मतलब 15 अप्रैल का, इसमें जो रेन थंडरस्टॉर्म रहेगा, लाइटनिंग रहेगा और 40 to 50 किलोमीटर प्रति घंटा में गस्ट के साथ विंड रहेगा. તો ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાઈ શકે છે. રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. तापमान का जो उच्चतम तापमान अगले 3 दिन तक 2 से 4 डिग्री सेंटीग्रेड तापमात्रा बढ़ोतरी होने का संभावना है. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा.